ઉજવણી વચ્ચે ડાકોરમાં પણ વરસાદ જોવા મળ્યો। વરસાદ વચ્ચે પણ રણછોડરાયના દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। ભગવાનના દર્શન માટે ભક્તોએ વરસતા વરસાદમાં પણ લાઈન લગાવી છે। કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાનના દર્શન કરવા આ ભક્તો કટિબદ્ધ બન્યા છે। તો જ પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ આજે તો ભગવાન રણછોડરાયના દર્શન કરીને જઈશું તેવું ભક્તોએ પણ ઠાણી લીધું છે। ડાકોરમાં વરસાદી માહોલ જોવા મળ્યો અને હવે વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે। તેમ છતાં પણ ભક્તોની અહીંયા ભારે ભીડ અને લાંબી લાઈન છે તે જોવા મળી રહી છે। લોકો લાઈનમાં ઉભા રહ્યા છે ચાલુ વરસાદમાં અને ભગવાનના દર્શન કરવા માટે અધીરા બન્યા છે। આઠમના અમી છાટણા છે તે અહીંયા વરસતા જોવા મળ્યા અને તેમ છતાં પણ અહીંયા ભક્તો છે તે ભગવાનના દર્શન કરવા આતુર બન્યા છે। સંવાદદાતા શુભમ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। શુભમ, જે પ્રકારે અત્યારે ડાકોરમાં વરસાદ શરૂ થયો છે, લોકો આવા વરસાદમાં પણ લાંબી લાઈનો લગાવીને ભગવાનને મળવા માટે આતુર બન્યા છે। શું દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યાં? ચોક્કસ ને જે રીતની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની ગુજરાત ઉપર આગાહી કરવામાં આવી છે। બીજી તરફ આજે જ્યારે જન્માષ્ટમી પર્વ ત્યારે ડાકોર ખાતે છે તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હોય તે પ્રકારની સ્થિતિ છે। વરસતા વરસાદમાં પણ આ લોકો છે, આ ભક્તો છે, તેની આસ્થા છે તે ડગતી ના હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકો પ્રમાણમાં ચાલુ છે જે ભક્તો દર્શન માટે આવ્યા છે। તો ડાકોરમાં વરસાદ શરૂ થયો છે ને તેમ છતાં વરસતા વરસાદમાં પલળીને પણ લોકો ભગવાનને મળવા માટે આતુર બન્યા છે। જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે લોકો ત્યાં પહોંચી રહ્યા છે। આજે કૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીનો પાવન પર્વ છે, ત્યારે ડાકોરમાં સવારથી જ ભક્તોની ભીડ જામી રહી છે। બીજી તરફ બપોરના સમયે છે તે મેઘરાજા ડાકોરમાં મહેરબાન થયા હોય તેમ ધીમી ધારે વરસાદ છે તે શરૂઆત થઈ ચૂકી છે। સમગ્ર ડાકોર ગામની અંદર વરસાદ છે તે પડી રહ્યો છે। વરસાદની વચ્ચે પણ ભક્તો છે તે મહારાજ ડાકોર ઠાકોરજીના દર્શન કરવા માટે છે તે મોટી માત્રામાં આવતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। જે રીતની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ છે તે ભારેથી અતિ ભારે વરસાદની ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે। તેમની વચ્ચે પણ આજે જ્યારે જન્માષ્ટમીનો તહેવાર છે, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ છે, ત્યારે દ્વારકા, ડાકોર, શામળાજી તમામ જે મંદિરો છે તે મંદિરોની અંદર ભવ્ય ભીડ છે તે જોવા મળતી હોય છે। સવારથી જ ભક્તો છે તે દર્શન માટે આવતા હોય છે। એમ કેમ પ્રકારે પણ ઠાકોરજીના ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે એક ઉત્સાહ છે તે જોવા મળતો હોય છે। સવારથી જ તમામ ભક્તોમાં ઉત્સાહ છે તે જોવા મળતો હતો। આજે બપોરના સમયે છે તે અહીં વરસાદની પણ છે તે શરૂઆત થઈ છે, છતાં પણ મંદિર પરિસરની અંદર જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે હજુ પણ ભક્તોનું જે કહી શકાય કે જમાવડો યથાવત છે તે જોવા મળી રહ્યો છે। વરસાદ હોય કે પછી ટાઢ હોય, તમામની વચ્ચે પણ કૃષ્ણ ભગવાન શ્રી ઠાકોરજીના દર્શન કરવા માટે એક ઉત્સાહ છે તે અહીં હાલ જોવા મળી રહ્યો છે। ભક્તો છે તે સવારથી આવી રહ્યા છે। ચાલુ વરસાદે પણ છે તે અહીં હાલ ભક્તોની ભીડ છે તે હાલ જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી છે તે કરવામાં આવી હતી। છેલ્લા આગામી 3 દિવસ હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ તમામની વચ્ચે પણ હાલ જે ડાકોરની અંદર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને વરસાદની વચ્ચે પણ ભક્તોની ભીડ છે તે હાલ મંદિર ખાતે છે તે યથાવત જોવા મળી રહી છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, ડાકોર।